ગુડ મોર્નિંગ, સુપ્રભાત. ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અને હું છું મિત્તલ પટેલ. ગુડ મોર્નિંગ ગુજરાત આજે આવી પહોંચ્યું છે જોધપુર વિસ્તારમાં. તો મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપણે મુદ્દા પર ચર્ચા કરવા જઈ રહ્યા છે અને અહીંયાના સ્થાનિક રહેવાસીઓની મુલાકાત લઈએ કે તેઓ 2019માં કઈ સરકારને ઈચ્છે છે અને કેમ ઈચ્છે છે, કયા નેતાશ્રી તેઓ કેન્દ્રમાં જોવા ઈચ્છે છે. તો ચાલો મારી સાથે. ગુડ મોર્નિંગ. હાજી, શું નામ છે આપનું? દિનેશભાઈ દવે. હાજી. અને સર, આજે અમે મુદ્દા પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને જોધપુર વિસ્તારમાં અમે આવ્યા છીએ, તમારી મુલાકાત લેવા માટે આવ્યા છે કે 2019માં તમે કોણ ઈચ્છો છો અને કેમ, કયા કયા કારણોએ તમે એ જ સરકાર, કેન્દ્રમાં જે હાલ સરકાર છે એને તમે જોવા માગો છો? પહેલાં તો છે ને મારું મંતવ્ય એવું હતું કે ભાજપ સરકાર ન જોઈએ, પણ જે આ અત્યારના એણે સર્જિકલ સ્ટ્રાઇક કર્યા પછીથી એવું થયું કે આ જ સરકાર જોઈએ અને એ જ સરકાર આપણને બીજા દેશોથી બચાવી શકશે. બીજા કોંગ્રેસને એ બધાય છે, પણ એ બધા શું છે કે વન મેન શો જેવું છે. અને ભાજપની અંદર જે છે મોદી સાહેબ, એ અત્યારના જે 56ની છાતી કહેતા હતા અને મસ્કરી કરતા હતા, તો અત્યારે એમણે ખરેખર 56ની બદલે 65ની છાતી બતાવી દીધેલી છે. હાજી. એટલે તમે પહેલાં એવું કહેતા હતા કે કેન્દ્રમાં ભાજપ સરકાર ન જોઈએ, એ કયા કારણો તમને નડતા હતા અને કયા પરિબળો તમે ધ્યાન રાખ્યા કે આ સરકાર આ કાર્ય કરી રહી છે? કારણ કે ભાજપે ઇલેક્શન વખતે જે વચનો આપેલા એમાં કોઈ પડાયા નહોતા. સામાન્ય માણસને શું છે કે બહુ ઊંચા વિચારો ન હોય, પણ પોતાની જરૂરિયાતો પ્રમાણે જો એ સંતોષાય તો એને સંતોષ થાય. હવે દાખલા તરીકે એજ્યુકેશનની અંદર ફી વધારો, તો એ અત્યારે એટલો છે કે એક બાળકને ભણાવવું અઘરું છે. કે હવે મોટા માણસો તો ભણાવી શકે, પણ સામાન્ય માણસ જો એને 50-60 હજાર રૂપિયા ફી એને દર વર્ષે ચૂકવવાની હોય તો ક્યાંથી લાવવાનો? 15-20 હજારનો પગાર હોય, પોતાના ભાડાના ઘરમાં રહેતો હોય, દવા દારૂ આ તે બધાની અંદર ખર્ચા થતા હોય, એ ક્યાંથી એજ્યુકેશન સારું આપવાનું હતું? અને તમે આશા રાખો કે ઉત્તમ નાગરિકો પેદા થાય, ક્યાંથી થવાના હતા? સરકારી સ્કૂલોની જો વાત કરવામાં, સરકાર તો થર્ડ ક્લાસ છે. એમના છોકરાઓને ફોરેનમાં ભણવા મોકલે છે અને અહીંયા આગળ આપણને કહે છે અમારી સરકારી સ્કૂલમાં બપોરનું મધ્યાહન ભોજન આપે છે, તો કેટલાય ઝેરી ભોજન હોય છે અને માદા પડે છે, ઝાડા ઉલટી થાય છે. એનો અર્થ શું? ખાલી વોટ લેવા માટે કે પ્રચાર કરે છે એ જ થયું ને, એના સિવાય શું થયું? એટલે વડીલની દ્રષ્ટિ એવું કહી રહી છે કે પહેલાં જે સરકાર તેઓ ઈચ્છતા હતા એના ઘણા એવા કારણો હતા કે જે તેમને નડતા હતા એવું લાગતું હતું, પરંતુ જે થોડા સમયમાં સરકારે જે મહત્વના નિર્ણયો કર્યા ત્યારબાદ તમારું મંતવ્ય ચોક્કસ બદલાયું અને બદલાવવું જોઈએ. એવું કંઈ એક વસ્તુ પકડીને બેસી ન રહેવાય, પણ પ્રવાહ ચાલતો હોય તો એ પ્રવાહની અંદર ડૂબકી મારી અને આપણે શુદ્ધ થઈને બહાર નીકળવું જોઈએ. તો અત્યારના એવું લાગ્યું કે મોદીજીએ ડૂબકી મારવાનો ચાન્સ આપ્યો અને એ ડૂબકી મારીને બહાર નીકળ્યા, એટલે આપણને એમ થયું કે ના, મોદીજી જોઈએ. હવે બીજા પણ વડીલ છે, આપનું નામ શું છે? નિરંજન વાયડા. અને તમે શું વિચારી રહ્યા છો? આ સરનું તો એવું મંતવ્ય હતું કે પહેલાં જે સર્જિકલ સ્ટ્રાઇક કરીને જે મહત્ત્વના નિર્ણયો કર્યા એના પહેલાંનું તેમનું મંતવ્ય અલગ હતું અને ત્યારબાદ તેમનું મંતવ્ય બદલાઈ ગયું. હું એવું માનું છું કે 25 વર્ષ સુધી મોદી સાહેબને ચાન્સ આપવો જોઈએ, કારણ કે સોશિયલ ચેન્જ છે એ રાતોરાત થતો નથી. ઇકોનોમિક ચેન્જ પણ, ડેવલપમેન્ટ રાતોરાત થતું નથી. કોઈ માણસ એમ કે આ 2 વર્ષમાં શું કર્યું, 4 વર્ષમાં શું કર્યું, પણ હકીકતમાં આપણે એક નાના ફેમિલી એ જે યુનિટ આપણે લઈએ છીએ તો એક છોકરું મોટું કરતાં 25 વર્ષ થાય છે. તો આખી આવડા મોટા દેશની જનરેશન એને ડેવલપમેન્ટ કરતાં આજે 5-25 વર્ષનો ટાઈમ એમને આપવો જ પડે. આંબો પણ એક રાતે ઉગી જતો નથી. એને કેટલી પાન કરે, કેટલું પાણી, કેટલું ખાતર આપો ત્યારે આંબો કેરી આપે. તો તમારે આજે લોકો હિસાબ જે પૂછતા હોય કે ભાઈ 4 વર્ષમાં તમે શું કર્યું, એ બધા વાહિયાત વાતો છે. અત્યારે ફંડ રેઝિંગ એમણે ઊભું કરવું જોઈએ, ડિફેન્સ માટેનું ફંડ રેઝિંગ ઊભું કરવું જોઈએ. અત્યારે સારો ચાન્સ છે. એમણે મોદી સાહેબે ટેલ નાખવી જોઈએ કે ભાઈ દરેક વ્યક્તિ પોતાને ત્યાંથી 10 રૂપિયા જમા કરે અને અબજો રૂપિયાનું ફંડ ઊભું થાય. અને જો તમે ડિફેન્સની અંદર તમે એનું રિસર્ચ કરો, અથવા આપણે એગ્રીકલ્ચરમાં છે, જ્યાં રિસર્ચ કરવાનું છે, પ્રોડક્શન કરવાનું છે, એ બાબતમાં એ લોકો ધ્યાન આપી જ રહ્યા છે. પણ એના માટેની પૈસાની જે કમી છે, અત્યારે ફંડ રેઝિંગ કરે તો અબજો રૂપિયા ઊભા થઈ જાય અને આપણી સ્ટ્રેન્થ વધે અને એ ડેવલપમેન્ટમાં એ લોકો વાપરી શકે. થોડું ઘણું પ્રચાર અને પ્રસારમાં ઓછું વાપરે, પણ રિયલ
પેલામાં વાપરે તો એ ડેવલપમેન્ટનો ચાન્સ વધારે રહે. અને કાશ્મીર પ્રશ્ન જ્યાં સુધી છે ત્યાં સુધી મારે એમ કહેવું છે કે કાશ્મીરનો જે પ્રશ્ન છે એ મારામારીથી ઉકલે એમ નથી. તમે અત્યારે અંદરના સ્લીપર સેલ અને હુરિયત આ બધાને તમે પહેલાં પહોંચી જાઓ તો પેલું ઓટોમેટિક બંધ થઈ જવાનું છે. એમના પોતાના છોકરાઓ જે બહાર ભણે છે ઇંગ્લેન્ડ બહાર, એ બધા છોકરાઓને એ લોકો પથરા નથી આપતા. આ લોકોને આપણા અંદરના છોકરાઓને પથરા આપે છે. તમે એમના છોકરાઓને ત્યાં કંટ્રોલ કરો અથવા એની ઉપર તમે એક્શન લો તો પહેલાં એની મેળે બંધ થઈ જશે પથ્થર આપતા. એ પ્રોબ્લેમ બી એ રીતે થોડો માઇલ્ડ અને સોફ્ટ થઈ જશે. એટલે મારું કહેવાનું એમ છે કે એક બાજુ ડિસ્ટ્રેક્શન છે, બીજી બાજુ સીધી લડાઈની જરૂર નથી. તમે મેન્ટલ પેલું એ કરીને લડાઈ લડો. સ્લીપર સેલને બંધ કરો, ઉરિયતને અને અંદરના જે દુશ્મનો છે એને કંટ્રોલ મારો અને ત્યાં ધ્યાન કરો અને તમારા વિકાસ માટે ફંડ ઊભું કરો. અબજો રૂપિયા ફંડ તમને અત્યારે પબ્લિક આપશે. અને ડિફેન્સમાં કોઈ પણ વ્યક્તિ મરી જાય, આપણું કોઈ પણ જવાન જાય તો એના માટે તમે ફૂલ પૈસા આપો એને. એના માટે ફંડ રેઝિંગ કરો. આજે તમે ટેલ નાખો, સ્વચ્છતા અભિયાનની ટેલ નાખો, બીજી ટેલ નાખો, આ તમે ટેલ નાખો તો અબજો રૂપિયા તમને મળશે. 25-50 અબજ 500 કરોડ અબજ તમે ઊભા કરીને મૂકી દો ને તો તમારી સ્ટ્રેન્થ ઊભી થઈ જશે. પબ્લિક વિલ ગીવ યુ. અને એ તમે ડેવલપમેન્ટમાં વાપરો. મોદી જેવો 15 કલાક 18 કલાક કામ કરનારો બીજો કોઈ પોલિટિશિયન મેં જોયો નથી આજ સુધી. અને હી ઇઝ ધી મસ્ટ 25 વર્ષ સુધી અને કન્ટિન્યુઅસ ફૂલ મેજોરિટી આપવી જોઈએ, જેનાથી 35A 370 આ બધું જતું રહેશે. અને સર બીજી વાત કે શિક્ષણ ક્ષેત્રની પણ વાત કરવામાં આવે, આરોગ્યની વાત કરવામાં આવે, ભ્રષ્ટાચાર પણ વડીલનો એક મુદ્દો હતો કે ભ્રષ્ટાચાર ખૂબ છે. પણ મુદ્દા રાતોરાત જતા નથી. એની તમારે પગથિયા 56 પગથિયા ચડવા તો પહેલાં પગથિયાથી 56 પગથિયા સુધી જવું જોઈએ. તમે સીધું એમ કહો બધા પગથિયા ચડી જાઓ, દેટ ઇઝ નોટ પોસિબલ. ઇટ ટેક્સ ધી ટાઈમ, એફર્ટ અને ઓનેસ્ટી, પોતાની કરવાની ઈચ્છા, આ બધું મોદી સાહેબમાં છે. એટલે એ બધી ક્વોલિટી એનામાં છે. આજ સુધી કોઈ એવો પોલિટિશિયન નથી કે જે ડિટર્મિન્ડ કોઈ પણ વસ્તુ જે કરવા ધારે છે એન્ડ હી ઇઝ મતલબ ટેકિંગ એન્ડ શોઈંગ અસ ધી રિઝલ્ટ. બીજા પણ નાગરિકો છે તેમના પણ મંતવ્ય જાણીએ. હા, આપનું નામ શું છે? ઉદયભાઈ. અને સર, વડીલો સાથે અમે વાત કરી, તેઓ અમુક મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે કે ભ્રષ્ટાચાર જે છે મુદ્દો, શિક્ષણની વાત કરીએ, આરોગ્યની વાત કરીએ, એક પોલિટિકલ લીડરની પણ વાત કરીએ, એની ક્વોલિટી પણ દેખાઈ આવે છે કે માણસ સતત કાર્ય કરી રહ્યા છે, પરંતુ તેના નીચેના લેવલના પણ અમુક નેતાઓશ્રીઓ છે એ પણ ક્યાંક ભ્રષ્ટાચારની છબી ખરડાયેલી છે તેમની. જે વન લાઇન પેનલ જે છે તેમની A ગ્રેડની પેનલ, એમાં પણ ઘણો ભ્રષ્ટાચાર વ્યાપેલો છે. સ્ટેડી થવાની વાત કરવામાં આવે તો કેન્દ્રમાં જે સરકાર છે એ સ્ટેડી થાય, પરંતુ ઘણા એવા મહત્ત્વના નિર્ણયો છે કે જે હજી પણ કરવાની જરૂર છે. આપ શું વિચારી રહ્યા છો કે 2019માં કોણ અને કેમ? જો મારી દ્રષ્ટિએ તો 2019માં ફરી પાછી આ જ સરકાર આવવી જોઈએ. અને એક કર્મઠ સરકાર છે, એક કર્મઠ વ્યક્તિ છે જે દેશની સત્તા એની હાથમાં છે. જે વ્યક્તિ રાત દિવસ, બીજો કોઈ સ્વાર્થ નથી એનો, બીજો કોઈ બીજા કોઈને, સિર્ફ રાષ્ટ્ર માટે સમર્પિત વ્યક્તિ છે. તો એના પર જ વિશ્વાસ કરવો જોઈએ અને વિશ્વાસના કાબિલ બી છે. હજુ સુધી એને 4-4.5 વર્ષનો જે એને કામ મળ્યો છે એની અંદર એણે જે વ્યક્તિ કામ કરીને બતાવ્યો છે તો એનાથી કોઈ શંકાને સ્થાન નથી કે એને પાછું આવવું જોઈએ, એને આપણે મત આપવું જોઈએ, એને પાછું એકવાર ચાન્સ ઓર આપવું જોઈએ, જેથી દેશની પ્રગતિ થાય, આપણો દેશ હજુ ઓર સ્ટ્રોંગ બને. બાકી તો લોકોની વાતો છે, હવે કોઈને ગજિયામાં તો પૈસા મૂકીને કોઈ બનાવી નહીં શકાય. માણસ બને છે તો પોતાની આવડતથી બને છે, વિઝનથી બને છે, મહેનતથી બને છે. તો નરેન્દ્ર મોદીની કામની જે શૈલી છે એ બહુ યુવા પેઢીના બી આઈડિયલ છે આજની તારીખમાં. તો એના પર કોઈ શંકા નહીં કરવી જોઈએ. એ રિયલ વ્યક્તિ છે. આજ સુધીની ભારતના ઇતિહાસમાં, સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં જ્યાં સુધી મેં જોયો છે એના જેવો વ્યક્તિ મને આજ સુધી પોલિટિકમાં નથી દેખાયો, વર્લ્ડ વાઇડ બી. સૌથી બેસ્ટ વ્યક્તિ છે. એને જ સત્તા મળવી જોઈએ, એને ચાન્સ મળવું જોઈએ. આજે આપણે જ્યાં જે લોકો આપણને કંઈ સમજતા નહીં હતા ત્યાં આજે આપણને વેલ્યુ મળે છે, આપણું રિસ્પેક્ટ થાય છે. અને આ ખાસ કરી અત્યારે પુલવામામાં જે થયો છે એ કૂટનીતિક જીત છે અમારી મોદી સાહેબની જે કામગીરી એણે કરી હતી એની જીત છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એક વ્યક્તિને કેન્દ્રમાં રાખીને લોકો કેટલા નિર્ણય કરી શકે છે આપણે આવનારી ચૂંટણીમાં જ જોઈશું. આપ શું કહેવા માંગો છો? मैं ये कह रहा हूँ, अभी बात हुई है ये सर्जिकल स्ट्राइक और पुलवामा वगैरह का, ये डिसीजन तो लेना ही था. इसके अलावा इसके अलावा कोई उपाय नहीं था. मगर इसके पीछे ये हुआ क्यों,
इंटेलिजेंस फेलियर है। पहले हम उधर मार खा चुके हैं, पठानकोट में मार खा चुके, उसके बाद फिर हम मार खा रहे हैं और इतनी बड़ी मार खा रहे हैं। और जो हाईली सिक्योरिटी एरिया में एक कार आकर के मार के चली जाती है, इंटेलिजेंस इनके पास जो आउटपुट था कि ये कुछ होने वाला है, फिर भी कोई केयर नहीं लिया गया, ये मार खा गए। इसका कोई जवाब नहीं देने वाला है। RDX 1000 kg कहाँ से आया, इसका कोई जवाब नहीं देने वाला है। सेना ने एक्सेप्ट किया, वो हमारी गलती थी। गलती से क्या हो जाता है? 40 आदमी मर गए, राम मंदिर का मुद्दा खत्म हो गया, ये मुद्दा आ गया। अब वोट लेने के लिए बहुत अच्छा है, अब इसको प्रचार करेंगे। ये जो है ना पूरा 2 महीना तक विकल्प की बात है, विकल्प निकलता है। इतना बड़ा देश है, हिसाब से कौन सा विकल्प अच्छा होगा? ये गलत है। ये जो है ना, सोनिया गांधी जीती थी, उस समय भी विकल्प नहीं था। मनमोहन सिंह आए, उनको मोहन सिंह कहो, जो भी कहो, मगर उन्होंने चलाई, वाजपेयी से अच्छी चलाई। जब हमारा देश इकोनॉमिकल कंडीशन से गुजर रहा था, तब उन्होंने बुरी हालत में गुजर रहा था, उन्होंने उसको संभाला। समझ गए ना? ये जो विकल्प एक ही आदमी है, ये गलत है। समझ गए ना? सबसे कौन सा विकल्प अच्छा है हमारे देश के लिए? अच्छा क्या, ये तो ऐसा है, ये पार्लियामेंट्री सिस्टम है। इसमें जो जीत के आएगा, जो पार्टी के पास मेजोरिटी रहेगी, हैं, उसमें नेता चुना जाएगा। और लोग इतने बेवकूफ़ नहीं हैं कि हर एक बार गलती करेंगे। 2019 में हम देखेंगे कि नहीं, हाँ देखेंगे। वो बहुत पहले तो मेजोरिटी आएगी, तब मोदी जी आएंगे। मोदी जी का ठीक है, प्रचार अच्छा करते हैं, चरित्र हनन भी बहुत अच्छा करते हैं। समझ गए ना? मगर ये है कि डिसीजन लेते हैं, उनका जो काट के उल्लू रखे हुए हैं, एक बार डिसीजन कर दिया ये है तो कोई बोलने वाला नहीं है। उसका आपको जो है ना नोटबंदी का किया, फिनांस मिनिस्टर को पता नहीं जी, फिनांस मिनिस्टर को पता नहीं है, हैं। अब फैकर का किया, डिफेंस मिनिस्टर को पता नहीं है। ये सब क्या है? एक आदमी तो सब काम नहीं कर सकता है ना। सिस्टम में, हाँ सिस्टम होना चाहिए, विश्वास, उनको सिस्टम पे विश्वास होना चाहिए। वो सब काम खुद क्यों करना चाहते हैं भैया? इतने लोग हैं, अगर नहीं आपके मिनिस्टर, क्योंकि ये पुराना मिनिस्टर है, ये वोट दिलाऊ है, इसको रखा हुआ है। आपके बहुत इंटेलिजेंट आदमी मिल जाएंगे देश में भाई, बहुत पढ़े लिखे हैं, और पूरा वर्ल्ड मानता है यहाँ के जो दिमाग को। समझ गए ना? अब यहाँ पे क्या आप कह रहे हैं, ठेले वाला 500 रुपये कमाता है, 8 पास है, 10 पास है, ग्रेजुएट है, यहाँ दूध वाले बूथ पे बैठा हुआ है। ये बहुत ही सच्ची बात बता रहे हैं बड़े, कि जो सिचुएशन हमारे देश की है उसकी क्या बात है। ग्राउंड ज़ीरो पर अगर हम जाए तो हमारे देश की क्या हालत है, उन्होंने बहुत ही आंख खोलने वाली बात बताई। दूसरे भी नागरिक है, वो भी कुछ कहना चाहते हैं। आप शू कहवा मांगता था? पहला हमारे वीर जो वापस आए हैं उनको बहुत बहुत बधाई, देश की तरफ से, हमारी तरफ से, सबकी तरफ से। हमारे वडीलों ने कंप्लेन किया है, ये 70 साल का कचरा है, साफ करते करते मोदी जी को टाइम लगेगा। उन्होंने चालू किया है, और एक आदमी कुछ भी नहीं कर सकता है। अपने खुद को लेवल जो ऑफिसर्स है, वो है जो नीचे ग्राउंड पे है, उनको भ्रष्टाचार अपने आप मन से कम करना पड़ेगा। मोदी जी घर पे जाके किसी का कान पकड़ के नहीं बोलेगा ये मत कर, ये खुद को अपने को देश के लिए करने का है। कि भाई जहाँ भी प्रॉब्लम होती है, सीनियर सिटीजन हो या बच्चों को हो या कोई भी एजुकेशन हो या कोई भी हो, तो ये कौन चालू करता है, कहाँ से होता है? तो उनको खुद को सोचना चाहिए कि देश के लिए करना हो तो ये करो ना कुछ। मोदी जी क्या करेंगे? 70 साल का कचरा निकाल के कितना निकालेंगे? खुद अपने को भी करना पड़ेगा ना। सफाई अभियान, हाँ सफाई अभियान किया उन्होंने, क्या नहीं किया? उनका आज गंगा में गए तो उन्होंने जाके पैर धोए, अच्छा काम किया, बहुत अच्छा किया। लोगों ने उनका क्या किया?
कि ये तो नाटक कर रहे हैं, वो कर रहे हैं। तो ये तो सब कहने की है, दुनिया है, सब कहती रहेगी मोदी जी जो काम कर रहे हैं अच्छा कर रहे हैं, और उनको उनका हक है कि ये 25 साल तक आवे, उनका पूरा हक है। कोई चांस देने का मतलब ही नहीं है, चांस क्या होता है, उनका हक है, उनकी कुर्सी पर बैठना ही है उनको, क्योंकि उन्होंने तो बहुत काम किए हुए हैं और करते रहे और करेंगे। आज उनकी इतनी उम्र भी हो गई है, फिर भी वो इतने दौड़ रहे हैं, फिर भी लोगों को संतोष तो है ही है ना। जितना आज समझो कि घर में भी अपने भी जितना चाहिए उतना नहीं मिल पाता है, थोड़ा संतोष करना पड़ता है। तो उन्होंने जितना किया है देश के लिए बहुत किया है और करेंगे, उम्मीद है और होगा। मगर ये भ्रष्टाचार और ये ढिगड़ा फलाना ये सब ये नाटकबाजी है, कुछ भी नहीं है। जो 70 साल से उन्होंने कूड़ा कचरा डाला हुआ है ना, उनको साफ करते करते टाइम लगेगा, और नीचे से ऊपर तक जाते जाते टाइम लगेगा। 1 सीढ़ी चढ़ी है, 2 सीढ़ी चढ़ी है, 10 तक चढ़े हैं ना, वो 100 तक चढ़ेंगे और चढ़ के दिखाएंगे। उनको चांस की जरूरत ही नहीं है, वो तो खुद आने वाले ही है, उसमें क्या कहने की बात है। और पुलवाड़ा और वो और ये आज 26/11 का, अब मेरे को भी मालूम है 26/11 के बाद में एयरफोर्स ने बोला था कि हम हमला करते हैं, ना बोल दिया कांग्रेस ने, जो ये यूपीए सरकार ने ना बोल दिया था, सब जानते हैं ये चीज़ को। उस समय ये डिसीजन क्यों नहीं बोला उन्होंने कि भाई तुम ना क्यों बोल रहे हो, समझे क्या नहीं। जो मोदी जी कर रहे हैं वो अपने देश के लिए ही करते हैं, उनके खुद के लिए कुछ भी नहीं कर रहे हैं। उन्होंने तो पूरा अपना ज़िंदगी उन्होंने देश के लिए कुर्बान कर दी है और करेंगे वो। ऐसी बातें फालतू बातें करने से कोई मतलब नहीं है। और ये थोड़ी छोटी मोटी प्रॉब्लम तो ये तो हर जगह होने वाली है, तो इसलिए कोई कंप्लेन नहीं है। और हम चाहते हैं, दिल से चाहते हैं, हमारा देश भी चाहता है, सब चाहते हैं कि मोदी जी 25 साल तक तो કન્ટિન્યુઅસ રહે ભાઈ। સર બહુ જ આશાવાદી છે કે નાની નાની પ્રોબ્લેમો તો આવતી રહેશે, પરંતુ જે પણ આપણા લીડર છે, પોલિટિકલ લીડર છે, તે મહત્ત્વના નિર્ણયો કરે છે અને નિર્ણયો કરવાની તેમનામાં શક્તિ છે। ખરી વસ્તુ ત્યાં છે કે આપણું પોપ્યુલેશન બાય ડે એન્ડ ડે એટલું બધું વધતું જાય છે। ફોરેન કન્ટ્રીની અંદર શું છે કે વિસ્તાર મોટો છે, વસ્તી ઓછી છે, જેના કારણે એ ફાસ્ટ ડેવલપ થઈ જાય છે। આપણે ત્યાં ફાસ્ટ ડેવલપ નથી થતું। થોડું એજ્યુકેશન આદિવાસી વિસ્તાર કે અમુક વિસ્તારોમાં તમે જાઓ તો ખરેખર એજ્યુકેશન જેવું બરાબર હોતું જ નથી। હવે જ્યાં એજ્યુકેશન ના હોય ત્યાં સમજશક્તિ ના હોય ત્યાં સારા મતદારો ના મળે, સારા મતદારો ના મળે તો સારા ચૂંટાઈને માણસો ના મળે, અને એના કારણે સરકાર પાછી પડતી હોય છે। હું તો એમ કહું કે એક બહુમતી સાથેની સરકાર આને કર્યું તો બીજા 5-10 વર્ષ સુધી આને એક સરકાર આપવી જોઈએ। અને એટલું જ નહીં, ભાજપના કાર્યકરો જે હોય એમાં નરેન્દ્રભાઈ જેવા વધારે નહીં પણ 25% જો મજબૂત મળી જાય તો 100% દેશની પ્રગતિ માટે આપણે પગલાં ભરી શકીએ અને આગળ જઈ શકાય। અને એમાં ભણેલી ગણેલી પ્રજાએ પણ સાથ સહકાર જો આપે તો આમાં આપણે ઉજ્જવળ પરિણામ મેળવી શકીએ। સર, તમારી દ્રષ્ટિએ જો આ સરકાર સ્ટેડી રહે તો કયા મહત્ત્વના નિર્ણયો હજી પણ કરવાની જરૂર છે? સૌથી પ્રથમ તો જે ભ્રષ્ટાચાર થઈ ચૂક્યો છે, જેના પાના ખુલેલા છે અને જેના પાના ઉપર કોઈ નિર્ણય લઈ શકાયો નથી, એ નિર્ણય જો બહુમતી મળી જાય તો સરકાર ચોક્કસપણે લઈ શકે। અને પાના ખુલે તો ખરેખર કોણ ક્યાં છે અને કોણે સ્વિસ બેંકથી માંડીને જુદી જુદી બેંકોમાં શું કર્યું છે અને કોણે કયા કાર્યો કર્યા છે, દેશની સેવા કરી છે કે માત્ર પોતાના કુટુંબની અને પોતાના ઘરવાળાઓની કરી છે, એ રિયલ મેટર મળી જાય। થેન્ક યુ। સો બીજા પણ નાગરિકો છે, તેમના પણ મંતવ્યો જાણીએ કે 2019માં તેઓ કોણ ઈચ્છે છે અને કેમ। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। શું નામ છે આપનું? ભૂપેન્દ્રભાઈ ભગત। અને તમે જોધપુર વિસ્તારમાં રહો છો, તો 2019માં તમે કઈ સરકાર ઈચ્છો છો અને કેમ? આની આ સરકાર ચાલુ રહેવી જોઈએ અને આ જે કાર્યો કરે છે એ યોગ્ય બરાબર છે, પણ થોડુંક વધારે ધ્યાન આપવાની જરૂર છે। તમારી દ્રષ્ટિએ ક્યાં ક્યાં સરકારે મહત્વનું પગલાં હજી પણ લેવાની જરૂર છે, ક્યાં ધ્યાન આપવાની જરૂર છે? જે જાહેરાતો કરે છે અને જે વસ્તુઓ પ્રોવાઈડ કરે છે એ પ્રોપરલી પહોંચતી નથી, એમાં ખાતામાં આપતા હોય કે જ્યાં આપતા હોય, અને એટલો બધો ભ્રષ્ટાચાર છે એ રોકવાની જરૂર છે એમને। સરકાર તો તેમને એ જ જોઈએ છે જે અત્યારે કેન્દ્રમાં છે। આપનું નામ શું છે? મારું નામ છે હરિકિશન પિતામાદાસ ઠક્કર। અને વડીલ, તમે શું કહેવા માંગો છો કે 2019માં તમને કઈ સરકાર જોઈએ છે અને કેમ? સરકાર જે છે બધું સારું છે, બાકી બધું સરસ છે, સુંદર છે। થોડી ઘણી અગવડ સગવડો છે, જોડે રહીને બધો નિકાલ થઈ જાય અને એકબીજાને રાહત રહે ને એકબીજાનું કામ થયા કરે અને દોડવું ના પડે। સિનિયર સિટીઝન અમે બધા છીએ, તમને તકલીફો મમ્મી બહુ પડી જાય છે, એ તકલીફો ઓછી થઈ જાય તો સારું। બીજું શું અમારે જોઈતું હોય? અમારે બીજું કંઈ જોઈતું નથી। ભગવાન અમને બધું બેરવી આપે છે અને ભગવાન જોડે રહીને પાર પાડીએ અને તમે બધા જોડે છો એટલે મારું કામ બધું સારું ચાલે છે, કોઈ તકલીફ પડતી નથી।
તમને આ સરકાર જોઈએ છે, કારણ સાથે કહો કે આ સરકારે જે કાર્યો કર્યા એ બધા જે બી કાર્યો કર્યા જે બધા સારા છે, સુંદર છે ને સરસ છે. અમને ક્યાંય કોઈ તકલીફો પડતી નથી. જે બી જગ્યાએ જઈએ એ જગ્યાએ બધું અમારું કામ પૂરું થઈ જાય છે. એના માટે કંઈ વેટ થવું પડે છે કે એવું તકલીફો નથી પડતી એમ. સિનિયર સિટીઝન માટે કયા મહત્ત્વના નિર્ણયો હજી પણ કરવાની જરૂર છે? સિનિયર સિટીઝન માટે બધું ઇઝી થઈ જાય અને દરેક વસ્તુ મળતી ઇઝી રહે અને લાઈનોમાં ઊભું ના રહેવું પડે અને બધું એમને થઈ જાય તો વધારે સારું. લાઈનોમાં ઊભું રહેવું ન પડે અને સિનિયર સિટીઝન માટે બધી વ્યવસ્થા થોડી ઇઝી થાય તો સારું. આપનું નામ શું છે? બીજા પણ વડીલ છે, તેમની પણ મુલાકાત લઈએ. અહીંયા દાદાના. ગુડ મોર્નિંગ. હર્ષદ રાવલ. અને તમે શું ઈચ્છો છો? ઓફકોર્સ નરેન્દ્રભાઈની સરકાર જ જોઈએ આપણે. એનું કારણ છે કે 70 વર્ષમાં જે કામો નથી થયા તે હવે થાય છે. કોંગ્રેસની સરકારે ઘણા વર્ષ શાસન કર્યું, પરંતુ એ લોકોએ કેટલાય નિર્ણયો એવા ખોટા લીધા છે કે જેને કારણે આપણે હજુ પણ સહન કરવું પડે. દાખલા તરીકે કાશ્મીરનો ઇસ્યુ પહેલેથી એવો છે કે જે નહેરુએ ગૂંચવ્યો છે અને એનું પરિણામ આજ સુધી આપણે ભોગવીએ છીએ. આતંકવાદીઓનું મૂળ જ ત્યાં છે. પાકિસ્તાનને ઇનડાયરેક્ટલી સપોર્ટ એ લોકો કરે છે અને એને કારણે આપણે આટલા આર્થિક બોજ આપણા દેશ ઉપર આવે છે. હું 2 વાર કાશ્મીર ગયો છું. ત્યાં ચોખ્ખું એ લોકોએ ત્યાંના લોકલ માણસોએ એટલે સુધી કહ્યું કે આ અબ્દુલ્લા ફેમિલીએ જ કાશ્મીરને બરબાદ કર્યું છે. કેન્દ્ર સરકાર કરોડો રૂપિયા અમને આપે છે પણ અમારા સુધી કશું પહોંચવા દેતા નથી. માટે નરેન્દ્રભાઈની સરકાર ખરેખર જરૂર છે. એમણે જે અત્યારે જે પગલાં લીધા તાજા આપણે જે છેલ્લા અઠવાડિયામાં જોઈએ છીએ એવી હિંમત કોંગ્રેસે 26/11 પછી મુંબઈના એના પછી બતાવી નથી. માટે એ કરેજ અને નિર્ણય લેવાની એ આવડત, સમયસર નિર્ણય લેવાની જે શક્તિ છે એ નરેન્દ્રભાઈમાં જ છે. એની સામે બીજો કોઈ વિકલ્પ નથી. જે નવું ગ્રુપ ઊભું થયું છે એ કહેવા પૂરતું છે. પેલી મોસંબીની ફાડ જેમ મોસંબીમાં પેશીઓ બધી જુદી પડી જાય છે, એમનો સ્વાર્થ સદાઈ જશે. એક અત્યારે FIRની નીચે છે, બધા ઉપર FIR થયેલી, રાઇટ ફ્રોમ સોનિયા ગાંધી ટુ રાહુલ ગાંધી અને બીજા કેટલાય નેતાઓ. દરેક માણસ કોઈને કોઈ રીતે ફસાયેલો છે. એટલે એ લોકો મમતા બેનર્જી કલકત્તામાં ચીટ ફંડ નીચે, આ રીતે બધા નેતાઓ કોઈને કોઈ રીતે ફસાયેલા છે. માટે એમ ઈચ્છે છે કે નરેન્દ્રભાઈ ન જોઈએ, પણ એ તદ્દન વાહિયાત વાત છે. નરેન્દ્રભાઈ હશે, કોઈક વીકનેસ એમની હશે, વી હેવ ટુ એક્સેપ્ટ ઇટ. પણ દેશના માટે, દેશના હિત માટે નરેન્દ્રભાઈ આવશ્યક છે. દેશના હિત માટે નરેન્દ્ર મોદી આવશ્યક છે, વડીલનું કેવું છે. વડીલ, તમે પણ હમણાં કહી રહ્યા હતા કે તમે કાશ્મીર જઈને આવ્યા, ત્યાંના રહેવાસીઓને તમે મુલાકાત લીધી, તો જે પરિસ્થિતિ ત્યાંની છે તો એના વિશે તમે, અત્યારની જે પરિસ્થિતિ છે ત્યાં તો તમે બધું ફરીને આવ્યા હશો, તો તમે શું કહેવા માગશો કે જે કાશ્મીરની હાલત છે, જ્યારે ભારત આઝાદ થયું ત્યારથી જ આ પ્રશ્નો, ત્યારબાદથી આ પ્રશ્નો ખૂબ સતાવી રહ્યા છે આપણને. કાશ્મીરમાં ગરીબી હજુ આજની તારીખે પણ એવી ને એવી જ છે. કરોડો રૂપિયા આપણી ગવર્મેન્ટ ત્યાં ઠાલવે છે. અબજો રૂપિયા લશ્કરની વ્યવસ્થા ગોઠવવા માટે આપણે ખર્ચ કરવા પડે છે, પણ હજુ સુધી ત્યાંની પ્રજાને આપણા ઉપર વિશ્વાસ બેસતો નથી. અને એને કારણે એ લોકો કોઈક ને કોઈક રીતે અલગાવવાદીઓની સૂચનાઓને એની સલાહ નીચે આવી જાય છે અને આપણા દેશ વિરુદ્ધ વર્તન કરે છે. માટે થોડુંક આપણે એવી પ્રેરણા એ લોકોને આપી શકીએ જે મહેબૂબા મુફ્તી કહે છે, પણ એ અલગાવવાદીઓની એક ટીમમાં એ પણ કોઈને કોઈ રીતે સામેલ છે. માટે આપણે સમજવું પડે અને હવે જે કડક પગલાં લેવામાં આવે છે અલગાવવાદીઓ ઉપર એ જરૂરી છે. આટલા વર્ષોમાં નથી લેવાયા, હવે લેવા જોઈએ. और सर आप क्या बताना चाहोगे? 2019માં તો નરેન્દ્ર મોદીની સરકાર જોઈએ, પણ એની ટીમમાં ફેરફાર થવા જોઈએ કે કરપ્શન દૂર કરી શકે એવી ટીમ બનાવે અને આ જે કરપ્શન દૂર થાય તો લોકો સુધી એના ફળ પહોંચે અને બધી કામગીરી સુધરે. કાશ્મીરનો પ્રશ્નની વાત કરીએ તો કાશ્મીરનો પ્રશ્ન બહુ જૂનો છે, સ્વતંત્ર થયા ત્યારથી છે અને એમાં એને જો ઉકેલ લાવવો હોય તો 370 કલમ દૂર કરવાની પોલિટિકલ વિલ જોઈએ, તો જ એ શક્ય છે. બાકી આ જે એક્શન લીધી એ પોલિટિકલ વિલથી જ થઈ છે. બાકી મુંબઈ હુમલા પછી પણ એ કરી શક્યા, કેમ ના કરી? કારણ કે પોલિટિકલ વિલ નથી, વોટ બેંક સાચવવી હતી.
એના કારણે એ લોકો ના કરી શક્યા, નહીં તો થઈ જ શક્યું હોત. કરપ્શન દૂર થાય તો ઘણા પ્રશ્નો એમની સોલ્વ થઈ જશે. એક કરપ્શનનો પ્રશ્ન છે, બહુ મોટો પ્રશ્ન છે. वडील ने बात बताई कि एजुकेशन सिस्टम हमारी क्या है और પણ એ જ છે, એજ્યુકેશન સિસ્ટમમાં પણ અત્યારે કરપ્શન છે. ખાનગી સ્કૂલો ફૂલો ફાલે છે અને સરકારી સ્કૂલો બંધ કરવી પડે એવી હાલત है. કોઈ વિદ્યાર્થી જ નથી મળતા. टीचर नहीं है. टीचर बारे में, आरोग्य के बारे में, आरोग्य में भी वही हालत है. सरकारी हॉस्पिटल जो बધી નાના પેલા એ કેન્દ્રો, તો ત્યાં કોઈ ડૉક્ટર જ નથી હોતા. લોકો જાય કઈ રીતે? સેવા તો મળવાની નથી ત્યાં. એટલે બધાને પૈસા વધારે ખર્ચીને ખાનગીમાં જવું પડે છે. એ પરિસ્થિતિ દૂર કરવા માટે સરકારે જોગવાઈ કરવી છે કે ડૉક્ટર ફરજિયાત ત્યાં મળે. રોજગારીનો પ્રશ્ન, રોજગારી પ્રશ્ન તો બહુ એ અલ્ટિમેટ છે કે ભાઈ લોકોના હાથમાં રૂપિયા પહોંચે તો ખરીદ શક્તિ વધે, તો લોકોની ચોરી કરવાની વૃત્તિ ઓછી થાય. એટલે સરનું એવું કહેવું છે કે સરકાર તો નરેન્દ્ર મોદી સાહેબની હોવી જોઈએ, પરંતુ એમાં અમુક ફેરફારો થવાની જરૂર છે. અને ભ્રષ્ટાચારનો એક પ્રશ્ન જે છે એ ખૂબ નાગરિકોને સતાવી રહ્યો છે કે સરકાર કાર્ય તો કરી રહી છે, પણ જે લેવલે પહોંચવાની જરૂર છે એ લેવલ હજી સુધી મળ્યું નથી. પ્રચારમાં પણ ઘણો ખર્ચ થાય છે. આપનું નામ શું છે? એસઆઈ અરગોવનભાઈ મારું નામ છે. અને તમે શું વિચારી રહ્યા છો કે જે કેન્દ્રની સરકાર છે, જે કાર્યો કરે છે, જે બતાવે છે, વડીલે ઘણા બધા મુદ્દા પરની વાત કરી, શિક્ષણ છે, ભ્રષ્ટાચાર છે અને બેરોજગારીનો એક મોટો પ્રશ્ન પણ છે. અને વડીલે પણ કહ્યું કે ગુજરાતની માટીમાં તો વેપાર છે, પણ બીજા રાજ્યોની હજી સુધી પરિસ્થિતિ સુધરી નથી. એટલે સરકાર તો ભાજપની જ રહેવી જોઈએ, બરાબર, પણ સાહેબે જે કીધું એ પ્રમાણે થોડું કડક વલણ કરવું જોઈએ અને છેક નાના માણસ સુધી જે અમુક વસ્તુ નથી પહોંચતી એના માટે થોડું અધિકારીઓને કે કર્મચારીઓને ધ્યાન આપવું જોઈએ, તો એનું એમ કે સફળતા સારી મળે એમ. તમારી દ્રષ્ટિએ સિસ્ટમમાં થોડો ફેરફાર કરવો પડે એવો છે, જેના કારણે જે અમુક નાના માણસોને કે અમુક જે હોસ્પિટલોમાં, સ્કૂલોમાં આ બધું ઘણી બધું ક્યારથી આની વાતો ચાલુ છે, પણ એ થોડું સુધારો થઈ જાય તો એમ કે સારું થઈ જાય એમ. શું કહેવા માંગુ છું? એક કે જે સિનિયર સિટીઝન એકલા રહેશે, હસબન્ડ હોય, વાઈફ હોય, બે એકલા હોય, છોકરાઓ બહાર ગયેલા હોય કે એમની સાથે રહેતા ના હોય, એ લોકોના પ્રોટેક્શન માટે જ્યારે બી કમ્પ્લેન કરી હોય તો પોલીસ ખાતામાંથી આવે, અડધો કલાક પછી આવે. ત્યાં પોલીસ ચોકી એક પોલીસ કે જે ફાળવામાં આવેલો છે, પણ એ લોકો ત્યાં આગળ જાય ત્યારે કોઈ પોલીસ જેવો મળતો જ નથી. એટલે સિનિયર સિટીઝનની એક રજૂઆત છે કે એમના માટે પ્રોપર સંરક્ષણ માટે, રક્ષણ માટે કોઈ એવું વ્યક્તિ હોવો જોઈએ કે 24 કલાક ગમે ત્યારે કમ્પ્લેન કોઈ સિનિયર સિટીઝન કરે તો એને એટેન્ડ કરે તાત્કાલિક. થેન્ક યુ સો મચ સર. તો મિત્રો, વડીલનું એવું કહેવું છે કે જ્યારે કોઈ પણ શહેરમાં સિનિયર સિટીઝન એકલા રહેતા હોય, પોતાના બાળકો જ્યારે બીજે સ્થાયી થયા હોય અને સિનિયર સિટીઝન એકલું જીવન જીવતા હોય, તો તેમના માટે અમુક વ્યવસ્થા કરવામાં આવી છે. જે તે પોલીસ સ્ટેશનમાંથી એક વ્યક્તિને ફાળવવામાં આવ્યા છે કે જે તેમની નીડ્સ હોય તેમને મદદરૂપ થાય, તેમની ફરિયાદો સાંભળે. પરંતુ જ્યારે પણ સિનિયર સિટીઝન પોલીસ સ્ટેશને જાય છે તેમની રજૂઆત કરવા માટે, ત્યારે એ વાત કોઈ સાંભળતું નથી. એક મહત્ત્વનો પ્રશ્ન પણ વડીલે અહીંયા રજૂ કરી દીધો. મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં આજે આપણે મુદ્દા પરની ચર્ચા કરી કે 2019માં કઈ સરકાર લોકો જોવા ઈચ્છે છે અને કેમ, કયા સુધારા કરવાની જરૂર છે તેની પણ આપણે ચર્ચા કરી. તો ગુડ મોર્નિંગ ગુજરાત આવી જ મુદ્દા પરની ચર્ચા અવનવી જગ્યાઓ પર કરશે અને નાગરિકોના મત જાણશે. હવે તમારી હોસ્ટ દોસ્ત મિત્તલને રજા આપો. આવજો.